નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે એ જાણીએ કે વર્ષ 2026 કઈ રીતે આપના રાજ્યો ખોલી આપનારું વર્ષ છે. જી હા મિત્રો, ખૂબ સારા સંજોગો લઈશું, ખૂબ સારા સંયોગો લઈને વર્ષ 2026 આવી રહ્યું છે. 2026 નો ટોટલ કરીએ ન્યુમરોલોજી પ્રમાણે તો અંક 1 આવે છે, જે સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે આ વર્ષ સૂર્યનું રહેવાનું છે અને નવા વર્ષની જે કુંડળી બને છે એની અંદર 4 ગ્રહોની યુતિ છે, ચતુર્ગ્રહીય યુતિ, કે જેની અંદર સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર એક સાથે યુતિમાં છે અને ઘણા બધા દ્રષ્ટિ સંબંધમાં પણ છે. સૂર્ય એટલે રાજા, મંગળ એટલે સેનાપતિ, બુધ એટલે યુવરાજ અને શુક્ર એટલે રાણી, સ્ત્રી. આ 4 ગ્રહોની યુતિ, અને એ પણ ધન રાશિમાં 4 ગ્રહોની યુતિ થઈ રહી છે, એ દર્શાવે છે કે કુંડળીની અંદર બનતા રાજયોગને ખોલી આપવા માટે આ ચતુર્ગ્રહી યોગ, આ સંયોગ જે છે એ ખૂબ મહત્વનો બની રહેશે. મિત્રો, ધન રાશિ એ ધર્મની રાશિ છે, ધ્યાનની રાશિ છે, ઉચ્ચ અભ્યાસની રાશિ છે, રહસ્ય શાસ્ત્રોને વાંચવાની રાશિ છે. માટે 2026 ની અંદર આ ચતુર્ગ્રહી યુતિ અને સૂર્યનું વર્ષ, રાજાનું વર્ષ, કે જે રાજયોગને ખોલી આપે છે. કારણ કે સૂર્ય અહીં કી પોસ્ટ ઉપર છે, કારણ કે વર્ષ પણ તેનું છે. અને આ યુતિ જે સૂર્ય બુધ બુધાદિત્ય યોગ બને છે, સૂર્ય મંગળ અંગારક યોગ બને છે, એ તમને એક્ટિવ રહીને ધર્મના રસ્તે, શાસ્ત્રના રસ્તે તમારા રાજ્યો એટલે કે નસીબને ખોલી આપવાનું કૌવત ધરાવે છે. કયા લગ્નના લોકો અને કઈ રાશિના લોકોને આ વર્ષ કેવું રહેશે એ વિશે પણ હું તમને ડિટેલમાં વિડીયો આપીશ. અને તમારી કુંડળીમાં બનતા જે રાજયોગ છે એ રાજયોગને કઈ રીતે ખોલી આપવા એ વિશે પણ હું જણાવીશ. તો આ વિડીયોના મેસેજની અંદર, આ વિડીયોની સામે જે રિપ્લાય તમે કરો એની અંદર જો તમે જાણતા હો તમારે કેવું લગ્ન છે તો એ તમે અમને લખી શકો છો. જો તમને તમારા યોગ ખ્યાલ હોય, તમારી કુંડળી મુજબ તમારા ક્યાં યોગ છે, તો એ યોગ પણ તમે અમને મેસેજમાં લખી શકો, પર્સનલ મેસેજથી પણ લખી શકો, કે જેથી હું વધારે માર્ગદર્શન તમને વર્ષ 2026 માટે વ્યક્તિગત રીતે આપી શકીશ. પરંતુ એટલું નક્કી છે કે આ વર્ષ તમારા રાજયોગ ખોલી આપનારું વર્ષ છે. તો અવશ્ય અમને મેસેજ કરજો, આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ફરીથી ડિટેલ વિડીયો સાથે વર્ષ 2026નું પ્રિડિક્શન લઈને હું આપની સમક્ષ ઉપસ્થિત થઈ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.